હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાંથી છો તો મજામાં જ રહેવાનું હોય અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે પણ બ્લોગ નથી આપણે હમણાંથી વિડીયો જ બનાવી છે ડાયરેક્ટ કોમેન્ટોના સવાલ ને જવાબ તમને દઈએ અમે તમારા સમક્ષ રજૂ કરીને દરેક ખેડૂતમાં તમે કોમેન્ટ જેટલી કરશો એટલે આમાં બધી લેવામાં આવશે તો કન્ટિન્યુ આપણે છે ને કોમેન્ટ વાંચવાનું શરૂ કરી દઈએ પણ ટાવર આવતો નથી ટાવર આવે તો કોમેન્ટ વાંચી મારા વાલા તો તમને કહી દઉં તમને એમ લાગે કે અમારી કોમેન્ટનો વારો નહીં આવતો વારો આવશે યાર પણ આમાં અમે પાછળ ગયેલા હોય તો ચાલી આવે થોડી વાર લાગે ને એમ પછી વિડીયો મોટો થઈ જતો હોય તો અમારે પૂરો કરવો પડે નિરાજ સબર સબર રાખો યાર સબર का फल ही मीठा होता है ना એમ કહેતા है ને અમારી પાસે લોકેશન જોરદાર તો ચોથો ભાગ અને સૌથી પહેલા કોમેન્ટ છે કે જંગલમાં રહેવું ને સિંહથી નો બીવાય દરિયા કાંઠે રહેવું ને માછલીથી નો બીવાય મારા વાલા આર્થિક કમાળિયા તો એવું અમુકથી બીવું પડે પાછું એવું હોય આમાં કા તો થેન્ક યુ હાર્દિકભાઈ તમારો આભાર કોમેન્ટ કરવા બદલ અને કઈડામાં શાક બનાવવાની રેસીપી બનાવો એટલે કડાઈમાં શાક બનાવવાની રેસીપી બનાવો તો કડાઈ આપણે બને છે હજી બનવા મૂકેલી છે પણ બને ત્યારે બનાવીશું વિડીયો આવી જાય તારે ત્યાંનો પછીની કોમેન્ટ હા તો પછીની કોમેન્ટ છે હાય તો હાય કોમેન્ટ કરવા બદલ આભાર ભાઈ તમારો તો એના પછીની કોમેન્ટ છે ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં મને વાંચતા આવડતું નથી એટલે ગુજરાતીમાં લખી દેજો ને થેન્ક યુ કોમેન્ટ કરી એટલે આભાર ભાઈ તમારો તો પછીની કોમેન્ટ છે કે જય માતાજી નાનજી હું અશોક રાઠોડ ચોટીલાથી બહુ સરસ થેન્ક યુ આભાર ભાઈ તમારો અશોકભાઈ પછીની કોમેન્ટ છે કે જય માતાજી નાનજી કાજલબેન જગદીશભાઈ સામુંડામાંનું ગીત ગાજો તો સામુંડામાંનું ગીત ગાઈ નાખ્યું આપણે એકાદું મને કોઈની નથી બીક મારી સામુંડ કરે ઠીક મારા માથે સામુંડામાંનો હાથ છે મારી ડગલે ને પગલે મારી સાથ છે હું તો ફાવે ત્યાં ફરું ને કોઈથી ડરું મારા માથે સામુંડામાંનો હાથ છે મારી માતા સદાય મારી સાથ છે પછીની કોમેન્ટ છે નાનજી કાજલ તમારા ઝાડ બધા તમારા એકલાના છે કે બધાયના ઝાડ છે અને તમે બધા મસબામાં જાવ ને તો અમારે ખાલી કાંઠે ઝાડ જ છે એકલા બાંધેલા એક ઝાડ બાંધેલું છે એક બાંધવાનું છે અને અમે દેરિયા જશિયા 5 ભાઈઓ છીએ આ લોકો તો મસબા અમારા નથી એટલે મસબામાં ન જતા અને થેન્ક યુ ભાઈ આભાર કરવા માટે તો પછી એની કોમેન્ટ છે સમુદ્ર ખેડૂતની તો જય માતાજી મને મોજ આવી ગઈ તો વાહ મને મોજ આવી ગઈ કોમેન્ટ આવી એટલે ખેડૂતને બધા સપોર્ટ કરજો ને થેન્ક યુ આભાર સમુદ્ર ખેડૂત કોમેન્ટ એવી આવી છે કે જય માતાજી ભાઈ તમને થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ આભાર તમારો ધન્યવાદ કા પછીની એવી કોમેન્ટ છે કે ત્રણની તમારો બસે નહીં ત્રણ નથી અમારે 4 મસ બસે અમે 5 ભાઈઓ છે પણ મારે એકને નથી 4 ભાઈને મસબો એક છે એમ છે અત્યારે એક ભાઈને નથી આમ તો અમારે 2 ભાઈ નથી એક ભાઈને 2 થઈ જાય એવું છે કા મોટા ભાઈને 2 ને અમારે એકે નહીં અમે કાંઠાનું બંધન અને આ યુટ્યુબ તમે બધા સપોર્ટ કરજો યાર સપોર્ટ કરો મને એમ બાકી જય માતાજી મેં એવી કોમેન્ટ વાંચી તો આખી મને આંખડા નીકળી જાય દાંત આવે લે કોકે એવી કોમેન્ટ કરી થેન્ક યુ ભાઈ એને કોમેન્ટ આવી ગઈ મોજ આવી ગઈ કા તો પછીની કોમેન્ટ છે જય ગોપનાથ મહાદેવ રેલિયા તો થેન્ક યુ આભાર ભાઈ કોમેન્ટ કરવા બદલ તો પછીની કોમેન્ટ એવી છે કે ડુંગળી વગરનું શાક મજા ન આવે તો અમુક ડુંગળી વાળું શાક મજા આવે ને અમુક ડુંગળી વગરનું મજા આવે તો થેન્ક યુ આભાર તમારો કોમેન્ટ કરી એટલે પછીની કોમેન્ટ છે ઇંગ્લિશમાં એટલે આવું વાંચતા ન આવડે તો થેન્ક યુ આભાર ગુજરાતીમાં લખી દેજો ભાઈ ટાપુ ઉપર કયા જવાનું છે આ મારો જવાબ છે તો ટાપુ ઉપર હવે હમણાં તો નહીં સાહેબ પછી તમને કહી દે વિડીયોમાં સારે જવાનું થાય છે તારે બધાને ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ તો કમેન્ટ આવીને આવી રીતે કરતા રહેજો અને ટાપુએ જવાનું થાય એટલે આગળ હું વિડીયોમાં કહેતો રહી કા હા તો પછીની કોમેન્ટ છે પાછી ઇંગ્લિશમાં તો ગુજરાતીમાં લખી દેજો ભાઈ થેન્ક યુ આભાર તમારો કોમેન્ટ છે 2 ડાગલા વાળી કોમેન્ટ છે અને કૃષ્ણ ભગવાનનો ફોટો છે કદાચ ઇંગ્લિશમાં કોમેન્ટ છે તો એકની સાથે 2 કોમેન્ટ છે થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને ગુજરાતીમાં લખી દેજો ભાઈ બીજી વખતે એનું કહેતો બોલો તમે તો 3 કોમેન્ટ કરી લખી વાહ પણ દિલ સિવાય કંઈ નું મેકલું લખ્યું તો મજા આવત બોલા મને આ પાછું લખો કોમેન્ટ છે પછીની કોમેન્ટ છે કે આવા પાપ કરવામાં જ તમારી જિંદગી પૂરી થઈ જશે તમારા બાળકોને આવું ના શીખવાડતા શિક્ષક બનાવજો શિક્ષક બનશે કદાચ ધનજી જાય છે કુલે પછી છે ને તમે કોમેન્ટ કરી લે તમારો આભાર થેન્ક યુ ધન્યવાદ તમારા મનમાં હતી ને જે વાત તમે કરી તે મને જાણવાનું જોવા મળ્યું મારા પપ્પાની માછલા મારતા હું એ માછલા મારું મારો છોકરો કદાચ ન મારે તો સારું ન કે એ મારશે મારો રામ જાણે પછી બાકી ભણાવી તો એમ બનતી કોશિશ કરી પરાને કુલે ભેજજો કા તો ચાલો થેન્ક યુ આભાર તમારો
પછીની કોમેન્ટ છે સાગરો કોળી બોલે નાનજી હોય એમ, એટલે એ શું કહેવાય કે ખબર ન પડી મને તો. થેન્ક યુ, આભાર તમારો. પછીની કોમેન્ટ છે કે ખૂબ સરસ, તો ખૂબ સરસ, થેન્ક યુ, આભાર તમારો કોમેન્ટ કરવા બદલ. ની કોમેન્ટ છે મુનાભાઈ ડાંભીની જય માતાજી નાનજી. તો જય માતાજી મુનાભાઈ ને થેન્ક યુ કોમેન્ટ કરો બદલ આભાર ને મુનાભાઈ મેકલાવ મારા વાલા. આમ તો જો તુવેર આવી દોહિન્યાની તમારે જોવી છે ને, દેખાડું થતી નથી હો, પછી દેખાડશું કા. હા, એની કોમેન્ટ છે ઇંગ્લિશમાં, તો આપણને ઇંગ્લિશમાં વાંચતા નથી આવડતું, તો જય માતાજી ભાઈ તમને આભાર તમારો. પછીની કોમેન્ટ છે જય માતાજી ને ડાગલા છે, તો થેન્ક યુ, આભાર તમારો કોમેન્ટ કરવા બદલ. પછીની કોમેન્ટ છે ખાલી હાય, તો હાય જય માતાજી ભાઈ તમને આભાર તમારો. મમ્મી બોલો ઇંગ્લિશમાં. પીળા શર્ટ ની એક છોકરી ને એક છોકરો ને એક છોકરી ને એક છોકરો કઈ કશે રામ જાણે, બાકી મગરું બિગરું કઈક મેકલું એટલે કીધલ તો દરિયાનું હતી. તો આભાર, થેન્ક યુ, ધન્યવાદ કા. પછીની કોમેન્ટ છે સુપ્રભાત. થેન્ક યુ સુપ્રભાત. કોમેન્ટ છે જય માતાજી નાનજી, તો ભાવનગર વાળા પ્રવીણભાઈ ની કોમેન્ટ છે જય માતાજી પ્રવીણભાઈ. આવી રીતે નામ સાથે કોમેન્ટ લખો તો બહુ મજા આવે છે મિત્રો તમને બધાને કા. કોમેન્ટ છે ને દરરોજના માટે આવે છે ને જય માતાજી કહે છે, તો થેન્ક યુ ભાઈ, નામ લખી દેજો હવે તો મજા આવશે તમને કા. પનીરની રેસીપી બનાવો હરેશ પટેલ ગુજરાત અમદાવાદ જય હિંગળાજમાં, તો જય હિંગળાજમાં પનીરની રેસીપી પણ બનાવીશું આપણે ક્યારેક. એની કોમેન્ટ છે બેન લુંગી વાળીને દરિયા કિનારે કામનો વિડીયો બનાવો. બનાવવાલો એવું અમને આવડતું નથી કઈ કા. લુંગી કેમ વાળવાની ને શું કરવાની કઈ ખબર નથી પડતી યાર. થેન્ક યુ તમે કોમેન્ટ દરરોજના માટે હોય ભાઈ, તો મોજ આવી છે પૈસા ઉડાડો. પણ હવે પાછા ફોટો મૂકી દીધેલો હોય એવું લાગે. ફોટા બહુ બદલો તમે બાકી છે. થેન્ક યુ ભાઈ. એની કોમેન્ટ છે સમુદ્ર ખેડૂતને જય માતાજી, મને પણ સપોર્ટ કરો, તો સમુદ્ર ખેડૂતને પણ સપોર્ટ કરજો બધાય. કોમેન્ટ આવી જશે કે જય માતાજી નાનજી, તો જય માતાજી ભાઈ તમને તે નામ લખી દેજો તો મજા આવશે. થેન્ક યુ, આભાર તમારો બધાનો કોમેન્ટ કરવા બદલ ધન્યવાદ. પછીની કોમેન્ટ છે આજનો વિડીયો જોરદાર છે, તો દરરોજ અમે જોરદાર વિડીયો બનાવીશું, તમે જોતા રહેજો ને થેન્ક યુ, આભાર તમારો. પછીની ખાલી બે દિલ છે લાલ કલરના, એમાં કઈ ખબર ન પડી, આભાર તમારો ભાઈ. પછીની કોમેન્ટ છે સાહેબની, તો સાહેબ કહે તમને ઓક્ટોબરથી કેમ બીવો છો નાનજી, ઘરે રહો દરિયામાં ન જવાય. મારો ધંધો છે ને ભાઈ તે દરિયામાં જવું પડે, અને ઓક્ટોબરથી બીવાનું કારણ એ છે કે મને બીક લાગે, વાય બાપા એમ થાય એટલે બસ, બીજું કઈ છે નહીં ને કીધું એટલે આભાર તમારો કા. એની પાસે કોમેન્ટ છે ડાગલા, થેન્ક યુ ભાઈ, ડાગલા વાળા ભાઈ થેન્ક યુ. પછીની કોમેન્ટ છે નાનજી સેટા રેજો ઓક્ટોબર કરડી ન જાય મારા વાલા, આરતી કામળિયા મોંગલમાનું ગીત ગાઈ નાખજો. હું તો ભાવે ત્યાં પરું ના કોઈથી ડરું, મારા માથે મોંગલમાનો હાથ છે, મારી માતા સદાય મારી સાથ છે. પછીની કોમેન્ટ છે જય માતાજી સીતારામ જય કેદારનાથ, તો જય માતાજી સીતારામ કેદારનાથ, થેન્ક યુ, આભાર તમારો. પછીની કોમેન્ટ છે કે આપણી ચેનલમાં ફૂલ વિડીયો છે કરસલાનો, જોઈ આવો તો દરિયાની મોજમાં તમે વિડીયો જોયા, એ ફૂલ વિડીયો દરિયાની મોજ ચેનલમાં છે, તો એમાં બધા જોઈ આવજો. પછીની કોમેન્ટ છે ઘનશ્યામભાઈ સુડાસમા, રામ રામ ને સીતારામ ભાઈ, તમને રામ રામ ને સીતારામ બદલ મજા આવી ગઈ. પછીની કોમેન્ટ છે જય માતાજી બધાય મિત્રોને ખૂબ આગળ વધો. રાવલબેનની કોમેન્ટ છે, તો થેન્ક યુ રાવલબેન, આભાર તમારો, ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ, આભાર આભાર આભાર. પછીની કોમેન્ટ છે જય માતાજી નાનજી, જય માતાજી કાજલ ભાભી, તો જય માતાજી ભાઈ તમને આભાર તમારો કોમેન્ટ કરવા બદલ. પછીની કોમેન્ટ છે અમારા ભીમા દાદાની, તો ખૂબ સરસ, જય માતાજી બધા મિત્રોને કહે છે ભીમા દાદા, તો જય માતાજી ભીમા દાદા. થેન્ક યુ ભીમા કાકા, આભાર તમારો. પછીની કોમેન્ટ છે દરિયામાં કામ કરતા ધ્યાન રાખજો નાનજી, કાજલ ભાભીનું હું બકુલ. થેન્ક યુ બકુલભાઈ, ધ્યાન રાખજો કા. પછીની કોમેન્ટ છે કે તમારું બંદર કયું એમ. અમારે બંદર જ નથી કે બાકી ગામ છે દયાળ, તાલુકો મોવાને, જિલ્લો ભાવનગર, ઉષાકોટલાની બાજુમાં દયાળ ગામ આવેલું છે, એ અમારું ગામ. મારા બાઈ એમ કહે છે કતપર બંદર નજીક પડે છે. કોમેન્ટ છે નાઈસ નાનજી ભાઈ, એવું લાગે ભાઈ, પછી ગુજરાતીમાં લખીને કહેજો મજા આવશે કા. ખાલી ડાગલા મેકલા, ડાગલા વાળાને ભાઈ થેન્ક યુ, ગુજરાતીમાં લખો મસ્ત કોમેન્ટ કા. મોકલ્યા. પછીની કોમેન્ટ છે સાચી વાત કાજલબેન, નાનજીને ઓક્ટોબસની બહુ બીક લાગે હો, તો આ કાળુભાઈ બહુ બીવે હો ઓક્ટોબસથી, તો અને કેવું છે ને પછી શોર્ટ જોઈ તો મને મેકો નહીં તો મારા દરિયામાં બડબડિયા બોલી ન જાય, હું તો બીવું દઈ ને જોવા બા. એની કોમેન્ટ છે જય માતાજી નાનજી કાજલ, એને તો સરેલા કહેવાય હો મારા વાલા, બધાયને જય માતાજી. તો જય માતાજી તમને તે સરેલા વાળા, અમે લેંગડા કહીએ, કાંઈ વાંધો નહીં, મોજ કરો. સાહેબ માટે કોમેન્ટ છે કે વાહ નાનજી વાહ, તો વાહ ભાઈ વાહ,
160 લાઈક કરીએ ભાઈ. વાહ ભાઈ વાહ, થેન્ક યુ ભાઈ, આભાર તમારો. કોમેન્ટ છે ઇંગ્લિશમાં, એવું મારું બેટું મને આવડતું નહીં, ગુજરાતીમાં લખી દેજો ભાઈ. સોરી યાર, લખી દેજો. કોમેન્ટ છે ઇંગ્લિશમાં, જય માતાજી હશે કદાચ, નક્કી નથી, ગુજરાતીમાં લખજો હવે. કોમેન્ટ છે જય માતાજી, નાનજી હરેશ પરમાર, જિલ્લો અમરેલી. થેન્ક યુ હરેશભાઈ, આભાર તમારો ને ધન્યવાદ. આવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો ને કોમેન્ટો કરતા રહેજો. પછીની કોમેન્ટ છે કે આઈફોન કેટલો છે એવું કંઈક છે. આઈફોન મારી પાસે 13 છે અને 65,000 નો લીધેલો છે ને હજી હપ્તા શરૂ છે કા. હા, એની કોમેન્ટ છે કે જય માતા, જય મેલડી માતા, જય મેલડીમાં ભાઈ. જય મેલડીમાં ભાઈ, તમને તે કોમેન્ટ કરવા બદલ આભાર તમારો ને ધન્યવાદ. અમે ઘણું લોકેશન ફેરે ને હવે ટાટિયાના હાથને પગને હંધી થાકી ગયું છે, હજી કોમેન્ટો છે પણ હવે મને એમ લાગે ઘડી ખમવું પડશે કા. હવે પછીના તમને છે ને 5મા ભાગમાં મળશું, 5મા ભાગમાં મળશું. તો બધાએ સપોર્ટ કરજો. કોમેન્ટો ઘણી બધું બાકી છે, એ 5મા ભાગમાં બધાને આવી જાય. તો આ આપણો વિડીયો અહીંયા લગ્ન રાખીએ. જય માતાજી, બાય બાય.